નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 1માં કોંગ્રેસ પક્ષ દ્વારા વિજય વિશ્વાસ રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે। વડોદરા જિલ્લાના ડભોઈ શહેરના વોર્ડ નંબર 1માં વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ રેલી યોજાઈ હતી। રેલીની શરૂઆત જય જય શ્રી રામ ના નારાઓ સાથે વાઘનાથ મંદિરથી કરવામાં આવી હતી। ત્યારબાદ રેલી પંચવટી, કૌમુદી નડા વસાહત, પ્રભુદાસ વિસ્તાર તેમજ ઉમા સોસાયટી સહિતના વિસ્તારોમાં ફરી હતી। રેલી દરમિયાન ઉમેદવારો અને કાર્યકરો દ્વારા વિસ્તારના નાગરિકો સાથે સીધો સંપર્ક કરી પક્ષના વિકાસ કાર્યો અને વચનો અંગે માહિતી આપી હતી, તેમજ મતદારોને પોતાના પક્ષને મત આપવા અપીલ કરવામાં આવી હતી। રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો હતો। આ વિજય વિશ્વાસ રેલીને કારણે વોર્ડ નંબર 1માં ચૂંટણીનો માહોલ વધુ તેજ બન્યો છે અને લોકોમાં નવી ઉર્જા અને રાજકીય જાગૃતિ જોવા મળી રહી છે। ડભોઈ શહેરના ઇતિહાસની અંદર નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। આજ સુધીને ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અંદર જે સોસાયટીઓ આવેલી છે એ સોસાયટીઓ તન મન ધનથી ભાજપ સાથે સંકળાયેલી હતી, પરંતુ ભાજપના હોદ્દેદારોએ, ભાજપના કોર્પોરેટરે આ સોસાયટીઓમાં કોઈ જાતના કામો કર્યા નથી। સોસાયટીના રહીશોની અંદર ખૂબ જ આક્રોશ છે કે આ લોકોને અમે આટલા વખતથી ચૂંટીને લાવીએ છીએ પણ અમારા સોસાયટીના કામો થતા નથી, જેથી કરીને આ વખતે કોંગ્રેસ પક્ષે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના લેવલ પર અમે એક આખી પેનલ ઉતારી છે, જેમાં ભાઈ શ્રી મનોજ છે, બેન જિજ્ઞાસા છે, બેન હિનાબેન છે અને અમારા એક ઉમેદવાર કમલભાઈ બારોટ ઉપર એટ્રોસિટીની ફરિયાદ કરી છે ભાજપના સૌ લોકોએ। એને બદલે અમે એમના વાઇફને અમારી જોડે પ્રચારમાં લઈએ છીએ અને વાઇફ અમારી જોડે હાજર છે। આ વખતે ડભોઈ નગરપાલિકામાં નવો ઇતિહાસ કેમ રચાવાનો છે એનું કારણ છે કે વોર્ડ નંબર 1માં કાયમ ભાજપની પેનલ જીતે છે, પણ આ વખતે લોકોના સપોર્ટને કારણે, લોકોના વિશ્વાસને કારણે વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ જંગી બહુમતીથી જીતવાની છે।